નમસ્કાર મિત્રો, વંદે માતરમ, જય હિન્દ। એક્સ વાય અને ઝેડ વચ્ચે રૂપિયા 8400 ને 2/3 અને 1/3 ના ગુણોત્તરમાં વહેંચવામાં આવે તો ઝેડના ભાગે કેટલા રૂપિયા આવે? તો આ ગુણોત્તર અપૂર્ણાંકમાં છે, પૂર્ણ સંખ્યામાં ફેરવીએ તો 3 ને 3 વડે ગુણો, આ ગુણ્યા 3 3 ગયા 2 વધ્યા, 3 તેરી 9, 3 3 ગયા 1 વધ્યા, તો ટોટલ ભાગ પાડવાના 9 ને 2 11 ને 1 12। જો 12 રૂપિયા હોય તો આને 2, આને 9 નાને 1 મળે, પણ 12 નથી, કેટલા છે? 8400 છે। 12 + 8400, 1 ની કિંમત 700, ઝેડ ને કેટલા મળે? 1 મળે, 1 ની કિંમત 700। મિત્રો, પ્રશ્નનો જવાબ આવશે 700।